ભગવદ આવિર્ભાવ જે છે ફલરૂપ છે, એટલે ભગવાનનો આવિર્ભાવ થવું. તો પહેલી વસ્તુ એ છે કે સેવામાં સાક્ષાત ભગવાનનો આવિર્ભાવ તો છે જ. સાક્ષાત પ્રભુ બિરાજે છે ત્યારે સેવા થાય છે. તો ભગવદ આવિર્ભાવ છે એટલે સેવા ફલરૂપ થઈ ગઈ ને. ભગવાન તો બિરાજી રહ્યા છે, પ્રભુ બિરાજી રહ્યા છે, એટલે સેવા આવિર્ભાવ જે પ્રકટ પ્રભુનો આવિર્ભાવ થવો એ ફલરૂપ છે. તો સેવામાં તો પ્રકટ ભગવાનનો સ્પર્શાદી તો સ્પષ્ટ જ છે. તો આ જે સેવા કરી રહ્યા છે એને ફલરૂપ જાણવી. એટલે મીમાંસાનો એવો નિયમ છે કે આ લોકમાં મળતા ફલને તમે ફલ ન માનો, અને અદૃષ્ટ એટલે કે જે પરલોકમાં મળવાનું છે એને જ ફલ માનવામાં આવે તો એ બહુ અન્યાય છે, યોગ્ય ન્યાય નથી. જ્યારે દ્રષ્ટફલનો સંભાવ છે, દ્રષ્ટફલ એટલે કે અત્યારે આપણી સામે આપણે જે તનુવિતજા ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ, એમાં ઠાકોરજી સાક્ષાત છે, એમની સેવા મળી રહી છે, એ દ્રષ્ટફલ છે, આલોકનું ફલ છે. એને આપણે ફલ ન માનીને લીલા પ્રાપ્તિને ફલ માનીને બેસીએ તો એ યોગ્ય ન્યાય નથી. એટલે હરિરાયજી આજ્ઞા કરે છે કે જે કાંઈ સેવા કરવામાં આવે છે, સુમાર્ગીય પરોધર્મ હરિસેવા નિરંતરમ, અને ફલરૂપતયા જ્ઞાત્વા વિધેયામનાદિભિ, એને ફલરૂપ જાણીને સેવા કરવી જોઈએ. કે આજ આપણા આ લોકનું આ ફલ છે કે જે આપણને આપણે ઠાકોરજીની સેવા પ્રાપ્ત છે. ઠાકોરજીની સેવા જે પ્રાપ્ત છે એ ફલ છે. એવું આપણને લાગશે તો સેવા આપણે છોડશું નહીં, કારણ કે આપણે સેવા જ જોઈએ છીએ અને એ ફલરૂપ આપણી સામે એ પ્રકટ છે. ઘર ઘર નંદ સુવર્ણ ફલ ફૂલ હો, સેવા વિધિ શીખ્યો હો. તો સાક્ષાત ઘર ઘરમાં નંદનંદન પ્રકટ થયા છે. તો પછી એની સેવા છે ફલરૂપ જ છે. એ સેવાને જ ફલ માનીને પછી માનસી આદિ જે થશે એ ભગવત કૃપાથી જ્યારે થશે તે પણ માનસી થાય તો ફલ, આ સેવા ફલરૂપ નહીં એવું ન માનવું જોઈએ. એટલા માટે હરિરાયજી આજ્ઞા કરે છે કે સ્વમાર્ગીય પરોધર્મો હરિસેવા નિરંતરમ, હરિસેવા નિરંતર કરવી જોઈએ. કૃષ્ણ સેવા સદા કાર્ય એ જ વસ્તુ છે. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા, એ જ શ્લોક અહીં પર હરિરાયજી આજ્ઞા કરે છે. તો કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા, અને તત્સિદ્ધ્યય તનુવિત્તજા ચેતસ્તત્પ્રણમ સેવા તત્સિદ્ધ્યય તનુવિત્તજા. સેવાનું સ્વરૂપ લક્ષણ ચેતસ્તત્પ્રવણમ, એનું સાધન લક્ષણ તત્સિદ્ધ્યય તનુવિત્તજા, એનું ફલ લક્ષણ માનસીસા પરામતઃ. ચેતસ્તત્પ્રવણમ સેવા તત્સિદ્ધ્યય તનુવિત્તજા. સેવાને સમજતા માટે આપણે એ સમજીએ તો